પુષ્ટિ માર્ગમાં પંચાયત એવી ઊભી થઈ ગઈ કે ક્યાંય પણ હાલતા ફરતા બાળકો પાસે વૈષ્ણવ પહોંચી જાય, નામ આપી દો, કાન ફૂંકી દો, કંઠી પહેરાવી દે, આપણે સમજી લઈએ. એનાથી આપણે એમ સમજતા હોઈએ છીએ કે આ નામની દીક્ષા જે છે તે કંઈક ઓછા ગ્રેડની દીક્ષા છે અને બ્રહ્મ સંબંધની દીક્ષા જે છે તે કોઈક મોટી ગ્રેડની દીક્ષા છે. એમાં ઓછું કે વધતું કાંઈ નથી. સીધી વાત આપણને સમજવી પડશે. આજે નહીં સમજો તો કાલે સમજવી પડશે, કાલે નહીં સમજો તો પરમ દિવસે સમજવી પડશે, આ વર્ષે નહીં તો આવતે વર્ષે સમજવી પડશે. કેમ કે મહાપ્રભુજી ચોખ્ખો આ વિધાન કરે છે કે જેનાથી પોતાના ઘરમાં સેવા નથી નભતી તેને શરણાગતિનો માર્ગ અપનાવવો જોઈએ. તો સો સેવા નાહી નિવેગી તાતે તો કો બ્રહ્મ સંબંધ નહીં દેતું કરકે મહાપ્રભુજીએ નામ નિવેદન કરાવ્યું. એક વાર્તા નહીં, અનેક વાર્તાઓ આ બાબતમાં પ્રમાણ છે. અમને લોકોને હિંમત કેવી રીતે પડી, મને તો એ જ ખબર નથી પડતી કે જ્યારે મહાપ્રભુજીને હિંમત નથી પડતી, જે કોઈકને ચરણ રજ આપી દે કે ચરણનો જલ આપી દે અને એને માનસી સિદ્ધ થઈ જાય, એટલું સામર્થ્ય જ્યારે આપનામાં હતું, એમ કહેતા કે નહીં તારાથી ભગવત સેવા નહીં નભે તેથી તને આ બ્રહ્મ સંબંધ નથી આપતો, તારાથી ભગવત સેવા ન નભે એટલે તને બ્રહ્મ સંબંધ નથી આપતો, તને શરણાગતિની દીક્ષા આપું છું. તો જેની હિંમત મહાપ્રભુજીને નહીં પડી, અમારામાં એટલે અમો ગોસ્વામીઓમાં મહાપ્રભુજીના વંશજ હોવા સિવાય બીજી યોગ્યતા કઈ? એક યોગ્યતા છે મારામાં કે 6 ફૂટનું છું, ચોટલી છે, કોઈને પણ હોઈ શકે. ધોતી ઉપરનો પહેર્યો છે એ કઈ યોગ્યતા નથી. તમને બધાને ખબર હશે, મુરારી બાપુએ કાલી શાલ ઓઢી તો બીજા પણ મુરારી બાપુ હોય કાલી શાલ ઓઢવા માંડી, એમને કાલા ચશ્મા પહેર્યા તો બીજાએ પણ કાલા ચશ્મા પહેરી લીધા. એમણે પૂછ્યું ભાઈ તમે કેમ આવું કરો છો નવર્તન? એમણે કહ્યું તમારા પિતાએ નામ તમારું નામ મુરારી બાપુ રાખ્યું, અમારા પિતાએ અમારું નામ મુરારી બાપુ રાખ્યું. હવે બાપુ જો પોતાના દીકરાનું નામ બાપુ રાખતા હોય તો જવું ક્યાં? એક ધર્મ સંકટ પાછું. તો આવી જાતના ધર્મ સંકટો આપણે ત્યાં ઉભા થઈ રહ્યા છે અને એ ધર્મ સંકટોનો ઈલાજ આપણે આપણા શરણાગતિનો જે સ્વરૂપ છે, શરણાગતિની જે મહત્તા છે એને સરખી રીતે નહીં સમજીએ તો કંઈક આડું અવડું આંધલે બેરું ફૂટાઈ જશે. એટલે શરણાગતિની દીક્ષાને ઓછું નહીં માનો. મહાપ્રભુજી તો ત્યાં સુધી કહે છે કે જેનાથી પુષ્ટિ ભક્તિ નભતી હોય કે જેનાથી પુષ્ટિ ભક્તિ ન નભતી હોય, અલૌકિક મનસ્સદ્ધૌ સર્વાર્થે શરણમ હરિ કલૌ ભક્ત્યાદિ માર્ગા હિ દુસ્સાધ્યાય મેમતિ. ભક્તિ કદાચ તમારાથી નહીં નભે. શરણ માર્ગ સર્વના માટે સર્વોદ્ધારક માર્ગ છે. સર્વોદ્ધારક પ્રયત્નાત્મા કૃષ્ણ પ્રાદુર્બભુવઃ. કૃષ્ણ તમારો રક્ષક છે. એ જે તમારો ભાવ છે એ કૃષ્ણના સર્વોદ્ધારના સામર્થ્યનું મહાત્મ્ય છે. એટલે જેનાથી સેવા નભે કે ન નભે, ભક્તિ નભે કે ન નભે, સમર્પણ નભે કે ન નભે, પણ શરણાગતિનો દરેક જીવ અધિકારી છે. એ શરણાગતિની મહત્તા આપણે ચાલુ ખાતામાં ઓછી માની લીધી અને સેવા ભક્તિ અને સમર્પણની ખોટા અર્થમાં મહત્તા વધારે માની. તેથી આ ધર્મ સંકટ ઉભો થયો છે. એ ધર્મ સંકટોનો આપણને ઉપાય શોધવો પડશે. નેગેટિવ કે પોઝિટિવ એ વસ્તુ નથી હું કહેતો ભારપૂર્વક. શરણાગતિની વિચારશો તો એ મળી જશે તમને ખુલાસો, અથવા નેગેટિવલી સોચશો કે સેવામાં શું ન કરવું જોઈએ, સમર્પણમાં શું ન કરવું જોઈએ, ભક્તિમાં શું ન કરવું જોઈએ, એવી રીતે નેગેટિવલી સોચશો તોય તમને શરણાગતિનો માર્ગ મળી જશે. કેમ કે મહાપ્રભુજી આજ્ઞા સ્પષ્ટ કરે છે કે શરણાગતિનો માર્ગ જે છે તે સર્વના માર્ગના અનુકલ્પ રૂપે છે અને સર્વ સુલભ માર્ગ છે. અને ભગવાન પોતે આજ્ઞા કરે છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહંત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. હું તને બધા ધર્મોની ચિંતા છોડીને તું મને શરણ તરીકે સ્વીકાર કર, તું મારા શરણમાં આવ, હું તને બધા જ ચિંતાઓથી મુક્ત કરીશ. પ્રભુ જ્યારે આવું વરદાન આપણને આપતા હોય તે વખતે શરણ દીક્ષાની આપણે મહત્તા ઓછી આંકીને આ સેવા સમર્પણ અને ભક્તિની મહત્તા વધારે આંકી તો ભાઈ જેના માટે છે એના માટે તો સાચી છે, પણ જેના માટે સાચી નથી એના માટે સેવા પણ પરધર્મ હોઈ શકે છે, સમર્પણ પણ પરધર્મ હોઈ શકે છે, ભક્તિ પણ પરધર્મ હોઈ શકે છે. જેનો સ્વભાવ ભક્તિનો નથી
એને પરાણે આપણે ભક્તિ કરાવવા જશું ને તો એ ભક્તિ કોઈ દિવસે નહીં કરશે, ભગતિ જ કરશે. સમર્પણ પણ કોઈ દિવસે સાચો નહીં કરે. સમર્પણના નામે કંઈક ને કંઈક ગતકડા કરશે. સેવા પણ એ સાચી રીતે નહીં કરે. તનુજા વિત્તજા નહીં કરે, તનુ વિત્તજા નહીં કરે. તનુજા વિત્તજાના ભાગલા કરીને જ સેવા કરશે. કેમ કે એ સેવા કરવાનો સેવા એના માટે સ્વધર્મ છે નહીં. લોકો લૂંટી લેતા હોય છે રાતના અંધેરામાં. એટલે ભાઈએ એક એવું વિચાર્યું કે લોકો લૂંટી લે છે એટલે દુકાનમાંથી ગલ્લો લઈને આપણે ઘરે જઈએ તે વખતે આત્મરક્ષા માટે બંદૂક રાખવી બહુ સારી વાત. કોઈક નથી સાંભળ્યું, કોકે કીધું, કોઈકે એપ્લિકેશન આપી કે ભાઈ અમને આટલો ગલ્લો લઈને દુકાનથી ઘેરે જવું પડે છે, ત્યાં સુરક્ષા નથી એટલે અમને બંદૂકનું લાયસન્સ આપો. સરકારી અફસરોએ કહ્યું કે આટલો ગલ્લો લઈને જતા હોય તો બંદૂકનો લાયસન્સ આપી દેવો સારો. બંદૂકનો લાયસન્સ આપી દીધો, બંદૂક લઈ લીધી. એક દિવસે હાંફતા ઘેર આવ્યા. એમના પત્નીએ પૂછ્યું કેમ આટલા બધા ગભરાયેલા છો? અરે બોલે આજે લૂંટનારાઓ બધા આવી ગયા હતા મને લૂંટવા. તેણે કહ્યું પણ તમારી પાસે તો બંદૂક હતી, તમને બીક છે નહીં? તે બોલે ગલ્લો લૂંટી ગયા, બંદૂક તો છોપાઈને રાખી હતી ને અહીંયા પેન્ટમાં, એ માંડ બચાવીને લાવે છે, નહીં તો બંદૂકે લૂંટી જાત. બંદૂક રાખવાથી કોઈ સ્વધર્મ ન હોય ને, બંદૂક ચલાવવાનું, તો બંદૂક રાખવાથી આત્મરક્ષણ નથી થતો. અને જેને આત્મરક્ષણનો માદો હોય છે ને એને બંદૂક વિના પણ થઈ શકે છે. તમે કદાચ વાંચ્યું હોય કે ન વાંચ્યું હોય, પણ એક બહુ પ્રસિદ્ધ કથા છે કે ઝેન સાધુ જે કરાટેના ચેમ્પિયન હતા, એ ઓચિંતા જંગલમાં જઈ રહ્યા હતા અને દીપડો આવી ગયો. તે દીપડાને જોઈને એમણે ફક્ત એક ચોપ દીપડાના માથા ઉપર મારી તે દીપડો ભાગી ગયો. આટલો વજનદાર એમનો ચોપ હતો, હથિયાર કાંઈ પણ નહોતો. એટલે બંદૂક જ આત્મરક્ષા થાય છે એવું નથી. વગર બંદૂકે પણ આત્મરક્ષા થઈ શકે છે. જો તમારામાં સામર્થ્ય, તમારો સ્વધર્મ હોય આત્મરક્ષા કરવાનો, અને તમારામાં આત્મરક્ષણનો સ્વધર્મ ન હોય અને તમને પરધર્મની જ અપેક્ષા હોય, તો બંદૂક રાખીને પણ તમે કાંઈ નથી કરી શકતા. પુષ્ટિ માર્ગનો ધર્મ સંકટ મહદઅંશે આ વાતને આભારી છે કે જે ઠાકુરજીને સાચવવાના આપણે અધિકારી નહોતા, એ ઠાકુરજીને સેવા કરનારા જબરદસ્તી આપણે સેવક બની બેઠા, અને એ ઠાકુરજીની સેવાના ઠેકાણે આપણે ઠાકુરજીનો ધંધો માંડી લીધો. એ આપણો જે સેવા આપણો સ્વધર્મ નથી, તેનો આ દુષ્પરિણામ થયો. એક હકીકત છે, કબૂલ કરવી જોઈએ મારે, કે આમાં ગોસ્વામીઓ જ્યારે તમને મહાપ્રભુજીના સિદ્ધાંત સમજાવી નથી શકતા, ત્યારે અમે ધૃતરાષ્ટ્ર જેવા થઈ જઈએ છીએ. ધૃતરાષ્ટ્ર એટલે રાષ્ટ્રને ધારણ કરનાર. ધારણ કરનાર કોણ? જેને આંખે દેખાતું ન હોય. હવે જેને આંખે જ ન દેખાતું હોય એ જો રાષ્ટ્રને ધારણ કરે તો એને પત્ની કેવી મળે પાછી? ગાંધારી. ગાંધારી એટલે કેવી? કે જે દેખાતી આંખે આંખ ઉપર પટ્ટા બાંધીને બેસી હોય. એ ગાંધારી કોણ? તમારી આંધળી શ્રદ્ધા. આંખ ઉપર પટ્ટા બાંધેની કે જે મહારાજશ્રી કે તે વાત સાચી, જે કથા વ્યાસજી કે તે વાત સાચી, પણ જે મહાપ્રભુજી કે તે વાત સાચી કે નહીં એ વિચારવાનું આપણે ભૂલી ગયા. તો આ ગાંધારી અને ધૃતરાષ્ટ્રની પ્રજા તો કૌરવ જ થાય કે નહીં? પણ આપણે કૌરવ ન થઈએ, પાંડવ થઈએ. એના માટે આપણે એવા પાંડવ થઈએ કે ભગવાનને પોતાની ગીતા કહેવી પડે. એના માટે આપણને મહાપ્રભુજીના વચનોનું અવગાહન કરવું પડશે. અર્જુનની માફક મહાપ્રભુજીને વિનવવા પડશે કે કરીશ્ય વચનં તવ, હું તારું વચન કરીશ. તું મને બતાવ, તું મને સમજાવ કે આજે મારું કર્તવ્ય શું છે. આ ધર્મ સંકટમાંથી હું કેવી રીતે બહાર આવી શકું છું. મહાપ્રભુજીને આપણને વિનવવા પડશે કે આપ અમને સમજાવો. અને મહાપ્રભુજી પોતાના વાણીથી જ્યારે આપણને આ ધર્મ સંકટનું નિરાકરણ આપશે, ત્યારે આપણે પુષ્ટિના માર્ગ ઉપર સાચા ચાલી શકશું. તો આપણને આપણો પુષ્ટિ માર્ગ
ધર્મ માર્ગ છે કે ધર્મી માર્ગ, એના વિવેચનનો સાચો અધિકાર મળશે. આજે આપણને ખબર નથી પડતી કે આપણો ધર્મ માર્ગ છે કે ધર્મી માર્ગ છે, પ્રમાણ માર્ગ છે કે પ્રમેય માર્ગ છે, સાધન માર્ગ છે કે ફલ માર્ગ છે, અથવા તો સાધન છે તો શું છે અને ફલ છે તો શું છે. ફલ છે તો કયા સાધનનું ફલ છે, અને સાધન છે તો કયા ફલ માટેનો આ સાધન છે. શું ધંધો ચલાવવા ન ફલ માટે આ ભક્તિ માર્ગ છે? આજીવિકા પેટને પેટીયું રળવા માટે આ સાધન માર્ગ છે? એવું તો ન હોઈ શકે ને. આવો ભક્તિ માર્ગ ન હોઈ શકે. ભક્તિ માર્ગને જો આપણને સ્વીકારવો હોય તો આપણને મનમાં આ વાત સ્ફુટ રાખવી પડશે કે જે પ્રભુ જેવી ભક્તિથી પ્રસન્ન થાય, જેવી ભક્તિના ભાવાત્મક સ્વરૂપ પ્રભુ છે, તેવી ભક્તિ આપણા કરવામાં આપણી તૈયારી, આપણી અનુકૂળતાઓ હોય તો ભક્તિ આપણો સ્વધર્મ છે. વરના ભક્તિ આપણો સ્વધર્મ નથી. જેનો હશે એનો હશે. કોઈકનો 100 ગાળો આપવાનો સ્વધર્મ હતો શિશુપાલનો, એને 100 ગાળ આપવાથી મુક્તિ મળી. તેથી કઈ આપણે પ્રભુને 100 ગાળ આપી શકીએ? ના આપી શકીએ. યશોદાજીએ કૃષ્ણના હાથ બાંધી દીધા, ઉલુખલમાં બાંધી દીધા. માતા તરીકેનો એમનો સ્વધર્મ હતો કે છોકરું તોફાન કરે તો એને બાંધી શકાય, પણ તેથી કઈ આપણો અધિકાર છે? એ અધિકાર નથી. એટલે આપણો અધિકાર શું છે એ જ્યાં સુધી આપણને ભાન ન હોય ત્યાં સુધી આપણને આપણો માર્ગ શું છે એનો ભાન નહીં થાય, અને આપણો માર્ગ શું છે નહીં હોય ત્યાં સુધી આપણને કોઈક ને કોઈક ઊંઠા ભણાવતા જ રહેશે. એટલે એ આપણે ઊંઠા કોઈ આપણને ન ભણાવીએ એના માટે સૌથી પ્રાથમિક આવશ્યકતા છે કે મહાપ્રભુજી વગેરે પૂર્વાચાર્યોના વચનોના આધારે આપણે આપણા માર્ગની સાચી સમજ કેળવવી જોઈએ. અને એ સાચી સમજ કેળવવા માટે આ ચિંતન શિબિરોનું આયોજન છે. આ ચિંતન શિબિરો, ઘણા લોકો કહે છે શ્યામ મનોહરજી લોહી પીવાની ટેવ છે. તમારો લોહી પીવાનો હોય તો એક વાત સાચી સમજો કે લોહી તમારો પીવાનો નથી, લોહી તમારો શુદ્ધ થયો હશે. જો આ વાત તમારે ગળે ઉતરી હશે, અને જો નહીં ઉતરી હોય ગળે કદાચ પીવાનો હશે, તો હું અપરાધી થવા મારી જાતને કબૂલ કરું તૈયાર છું. મને એ બાબતમાં સંકોચ નથી. એક ભાઈએ મને હમણાં જ થોડાક દિવસ પહેલા પૂછ્યું કે આટલા વર્ષથી આપ આ બધી વાત કરી રહ્યા છો, આપને પોતાની સફળતા કે નિષ્ફળતાની બાબતમાં શું પોતાનું મૂલ્યાંકન કરો છો? મેં એમને એક જ વાત કહી કે સફળ થયો છું એવો મારા મનમાં અહંકાર નથી, અને નિષ્ફળ થયો છું એવી મારા મનમાં નિરાશા નથી. મારા મનમાં ફક્ત એક સંતોષ છે કે મહાપ્રભુજીના વચનને કહેનારો હું નમક હરામી માણસ નથી. પુષ્ટિમાર્ગ એનો મને સંતોષ છે. અને શ્રી મહાપ્રભુજીએ એક કૃપાથી સામર્થ્ય આપી છે કે હું નમક હરામ નથી. મહાપ્રભુજીના વચનો તમને કહેવા માંગુ છું, અને તમને નથી કહેવા માંગતો. મેં જેવી રીતે સવારે તમને કહ્યું કે આપણે સહુ મહાપ્રભુજીના છીએ. એક વાત ધ્યાનથી સમજો કે પુષ્ટિમાર્ગ નથી અમારા ગોસ્વામીઓનો માર્ગ, પુષ્ટિમાર્ગ નથી તમો વૈષ્ણવોનો માર્ગ. પુષ્ટિમાર્ગ એ આપણો માર્ગ છે. આપણે સહુ મહાપ્રભુજીની સૃષ્ટિ છીએ. અમે બિંદુ સૃષ્ટિ હશું તો તમે નાદ સૃષ્ટિ હશો, તમે નાદ સૃષ્ટિ હશો તો અમે બિંદુ સૃષ્ટિ હશું. પણ છે આપણે ભાઈ, એકબીજા આપણે ભાઈ છીએ. આ સંપત્તિમાં આપણો વારસો સમાન છે. દરેકને આ સંપ્રદાયના સિદ્ધાંતને જાણવાનો, માણવાનો, જીવવાનો મૌલિક વારસ હકદારનો હક છે. પણ કોઈને વેડફવાનો કોઈને પણ હક નથી, કેમ કે આ સંયુક્ત પરિવારની સંપત્તિ છે. કોઈને વેડફવાનો, દુરુપયોગ કરવાનો આનો કોઈનો અધિકાર નથી. એ ભાવ દરેક વૈષ્ણવનો અને દરેક ગોસ્વામીઓનો સ્પષ્ટ હૃદયમાં હોવો જોઈએ કે આનો ઉપભોગ કરવાનો પૈતૃક સંપત્તિ છે, એનો દરેકને અધિકાર છે, પણ દુરુપયોગનો કોઈને અધિકાર નથી. એ ભાવ રાખીને આપણે એક સંયુક્ત પરિવારની ભાવનાથી મહાપ્રભુજીનો વિલ શું છે, મહાપ્રભુજીનો વિલને ગુજરાતીમાં શું કહેવાય, વસિયતનામું શું છે, એ આપણે વિચારવું જોઈએ કે મહાપ્રભુજીએ કોને પોતાના વારસદાર ગણાવ્યા છે. એ આપણે વારસદાર થવા લાયક છે કે નહીં, નથી તો થવું જોઈએ આપણને, કેમ કે આપણે મહાપ્રભુજીના વંશમાં જન્મ્યા. મહાપ્રભુજીના વંશમાં, શિષ્ય વંશમાં કે પિતૃવંશમાં જન્મ્યા એ મુદ્દો નથી. મહાપ્રભુજી ચોખ્ખે આજ્ઞા કરે છે
કે પુષ્ટિ માર્ગમાં પણ પ્રવાહ માર્ગી જન્મ લઈ શકે છે અને પ્રવાહ માર્ગીના ઘેરે પણ પુષ્ટિ માર્ગી જન્મ લઈ શકે છે. પુષ્ટિ માર્ગ જન્મથી નથી, પુષ્ટિ માર્ગ ભગવાનની કૃપાથી મળતો માર્ગ છે. પુષ્ટિ માર્ગ ભગવાનની કૃપા મેળવવાનો માર્ગ નથી. ભગવાનની કૃપા જેને મળી હોય તે પુષ્ટિ માર્ગ, તેને પુષ્ટિ માર્ગ મળે છે. આપણે પુષ્ટિ માર્ગમાં જન્મ્યા તે આપણા પુષ્ટિ માર્ગના હોવાનો સાચો પ્રમાણ નથી. આપણામાં પુષ્ટિ માર્ગ જન્મે તે સાચો આપણા પુષ્ટિ માર્ગી હોવાનો પ્રમાણ છે. એ ભાવ આપણો દ્રઢતર હોવો જોઈએ. તો આપણે મહાપ્રભુજીના સાચા વારસદાર, અને એ સાચા વારસદાર થવા માટે આ ચિંતન શિબિર કરવામાં આવે છે. આપને જે કંઈ પ્રશ્નો પૂછવા હોય આ બાબતમાં તો આપ